હે જડ બુદ્ધિ જીવ પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનો પારખું રંગ પ્રીતપણે સોનું ને પિત્તળ ન હોય જે સરખું રંગ પિત્તપણે સોનું ને પિત્તળ ન હોય સરખું. સોનાનો અને પિત્તળનો રંગ સરખો છે એટલે બેની કિંમત સરખી હોતી નથી એમ બ્રહ્માનંદ સ્વામી કહે છે. જડ બુદ્ધિ પ્રભુ પદની ઈચ્છા હોય તો સંતનું પારખ્યું કહે. કોણ છે જડ બુદ્ધિ? જે સંતને ઓળખી શકતો નથી એ જડ બુદ્ધિ છે. બીજા બધાને ઓળખે છે, સંતને નથી ઓળખતો. સાચા ખોટા બીજા માણસોને વ્યવહારમાં ઓળખી શકતો હોય, રૂપિયાની નોટોને ઓળખી શકતો હોય, સોનાને ઓળખી શકતો હોય, પિત્તળને ઓળખી શકતો હોય, સાચા ખોટા ઘીનું પારખ્યું કરી શકતો હોય, કાપડ માર્કેટમાં જાય એટલે કાપડને ઓળખી શકે, વાસણની બજારમાં જાય એટલે વાસણને ઓળખી શકે, હીરા બજારમાં હીરાને ઓળખી શકે, જે ક્ષેત્રમાં નોકરી કરતા હોય એમાં સ્ટાફના સભ્યોને ઓળખી શકતા હોય, ખેડૂતો ખેતરને ઓળખી શકે, બળદને ઓળખી શકે, ભેંસને ઓળખી શકે, ટાઇલ્સની માર્કેટમાં જાઓ એટલે અનેક પ્રકારની ફર્સ્ટ ક્વોલિટી, સેકન્ડ, થર્ડ ક્વોલિટીની ટાઇલ્સને ઓળખી શકે, માર્બલને ઓળખી શકે, ગ્રેનાઇટને ઓળખી શકે, મોઝેકને ઓળખી શકે, સાત પેઢીઓના નામ લઈને આખી એમની વંશ પરંપરાને ઓળખી શકે, દરેક સગાઓને સંબંધીઓને ઓળખી શકે, જમીન લે વેચ કરનારો મકાન, એરિયો, જમીન, પ્લોટ, ખેતર, ફ્લેટ, બંગલો, નાના મોટા હાઉસ, સોસાયટીઓનો એરિયો, સોસાયટીની કિંમત, આ બધું ઓળખી શકે છે. પણ એ જડ બુદ્ધિવાળો છે, કારણ કે સંતને ઓળખતો નથી. સમજાય છે? એ સંતને ઓળખતો નથી. હે જડ બુદ્ધિ જીવ પ્રભુ પદને ઈચ્છે તો કરી લે સંતનું પારખ્યું. અને સંતની ઓળખાણ એટલા માટે છે
પ્રભુ પદ જોતું હોય તો. હવે પ્રભુ પદ જોતું નથી કોઈને, એટલે બીજી બધી ઓળખાણ ધરાવે છે, સંતની ઓળખાણ નથી એને. કારણ કે સંતની ઓળખાણ તો પ્રભુ પદની ઈચ્છાઓ એને માટે છે. આપણને કઈ પ્રભુ પદની ઈચ્છા નથી. આપણે લક્ષ્મી પદની ઈચ્છા છે, એટલે લક્ષ્મી જેમાંથી થાય એ બધાને ઓળખી શકી. કા આમ બહુ પારખ્યું કરે, બધા નોટું ગણતા હોય ને, આમ ચોલ્યા જ કરે, આમ કરે, પાણી લઈને આમ કરે, બીજી નથી વહી જતી ને. થૂકના લપેડા કરીને આમ કરે. રૂપિયાની નોટું એટલે લગભગ જેટલે ઠેકાણે નોટું ગઈ એ બધાયનો થૂકનો થોર, એનું નામ નોટું. જેની પાસે નોટું જાય એ થૂક લગાડે, જેની પાસે નોટ જાય એ થૂક લગાડે. થૂકવાળો અંગૂઠો કરી નોટ ન ગણાય, કારણ કે થૂકવાળો મટી ગયો, પાછો નોટવાળો હાથ મોઢામાં નાખશો તમે, તે નોટ ઉપર તો બધાયનું થૂક છે. ખરેખર રૂપિયાની નોટને અડીને હાથ ધોયા વિના પાણી પીવાય નહીં અને ખવાય નહીં. અપવિત્રમાં અપવિત્ર કોઈ ચીજ હોય તો નોટ રૂપિયાની. બહુ પારખ્યું કરતા હોય. હું ઘણી વાર કહું, ભાઈ હવે જાવા દ્યો ને, હું ચોળ્યા કરો છો. હવે હું એકમાંથી બે થઈ જવાની છે, તમે ગમે એટલા થૂકવાળા લપેડા મારશો તો. 10 નોટો હો ની મૂકી હતી, તું 11 થવાની છે, આમ ચોળ્યા કરશો તો. હજી એક હાથ મારો એમ કરીને આમ બંડલનો ઘા કરે. એક આ બાજુ તમે એક હાથ મારો, એક ઓલી બાજુ તમે એક હાથ મારો. નોટોને ગણવાની અને નોટોના પારખ્યાની જે બુદ્ધિ છે એ બુદ્ધિ જડ બુદ્ધિ છે. જો સંતની ઓળખાણ નથી તો, એમ બ્રહ્માનંદ સ્વામી કહે છે. અને સંતની ઓળખાણ શા માટે નથી? શા માટે નથી? સોનું અને પિત્તળ બેયનો કલર સરખો છે એટલે સંતની ઓળખાણ નથી. બેયના કપડા સરખા છે. સરખા છે એમાં ઓળખાણ. સમજાય છે? આમ તો હવે ઓળખી જ છે બધાય, આખા સંપ્રદાયમાં હાવ નોખું પડી જ ગયું છે. હવે સરખા કપડા, સરખું આચરણ, સરખા વર્તમાન, સરખા નિયમ, એક સરખું પતરમાં જમવું, સ્ત્રીધનનો ત્યાગ બેયને હોય, એમાં ઓળખવાની વાત છે. હું લખ્યું કઈ સંતનું પારખ્યું, સંતનું પારખ્યું કરવાનું કીધું છે, અસંતનું નહીં. સંતનું પારખ્યું કરવાનું છે. મધ્ય પ્રકરણના 11મા વચનામૃતના સિદ્ધાંતથી આ કીર્તન રચાયું છે.
સોનું અને પિત્તળ શા માટે ઓળખાતા નથી? સરખો કલર છે એટલે. સંત શા માટે ઓળખાતા નથી? સરખા કપડા છે એટલે. સરખા નિયમ છે એટલે. સરખા વર્તમાન છે એટલે. ઓનો તો અહીં પ્રશ્ન જ ક્યાં છે કોઈ પાસે? હવે તો હાવ નોખું જ છે. હાવ જમવાની રીત સરખી, દર્શનની રીત સરખી, કથા વાર્તાની રીત સરખી, વર્તમાનની રીત સરખી, નિયમની રીત સરખી. દ્રષ્ટાંત શું આપ્યું જોતા નથી તમે? સોનું અને પિત્તળ એટલા માટે જુદા પડતા નથી કે બેનો સરખો રંગ છે. એમ સરખું આચરણ હોય એમાં કોણ અધિક ને કોણ ન્યૂન? સમજો છો? આ સ્વામી વર્તમાન પાળે છે અને હું વર્તમાન પાળું છું, એ બેયને ઓળખવાની વાત છે. હું વર્તમાન પાળું છું એને ઝાંખા પાડવા માટે, એ વર્તમાન પાળે છે શ્રીજી મહારાજની આજ્ઞા છે એટલે. ફેર પડ્યો? પડ્યો ફેર? હું શિબિર કરું છું બીજેથી હરિભક્તો બીજાને ન જવા દેવા માટે, બીજી કે ન જવા દેવા માટે હું શિબિર કરું છું. જો ખ્યાલ આવી ગયો? અને એ શિબિર કરે છે એ તો કેવળ ભજન કરાવવું અને કરવું. આવવું હોય તો આવો, અહીં તો ભજન ભક્તિ છે, અહીં તો કડવી વાત છે. નોખા પડી ગયા? આચરણમાં તફાવત છે એ તો સૌ સમજી શકે છે. હવે તો બધા સમજી શકે છે, પણ સરખા આચરણમાં તફાવત છે એને ઓળખવા, એ ઓળખ બુદ્ધિ કહેવાય, એને વિવેક બુદ્ધિ કહેવાય. એમ મધ્યના 60માં લખ્યું છે, સાધુ બધાય સાધુને સરખા કે એને વિમુખ સમજવો. કોને? સાધુને. સાધુને અસાધુને સરખા કે એમ નથી લખ્યું મધ્યના 60માં. જો શાસ્ત્રોના શબ્દોના રહસ્ય ખ્યાલ આવ્યો? બધાય સાધુને સરખા કી, એને વિમુખ જાણવો. જો સોનું ને પિત્તળ ન હોય એક સરખું, રંગ પીતપણે, પીળાપણાના રંગથી સોનું અને પિત્તળ સરખું નથી હોતું. સરખા વર્તમાન, સરખા નિયમ, સરખો ધન સ્ત્રીનો ત્યાગ, એનાથી બેય સંત સરખા નથી. એટલે બધુંય ઓળખો, બધુંય જાણીએ, બધુંય સમજીએ,
સંતને ન ઓળખીએ, સંતને ન જાણીએ, સંતને ન સમજીએ ત્યાં સુધી જડ બુદ્ધિ. અને બહુ લાગણી સાથે જડ બુદ્ધિ શબ્દનો પ્રયોગ કર્યો છે બ્રહ્માનંદ સ્વામીએ. આગળ એમ બોલ્યા છે, હે જડ બુદ્ધિ જીવ, હે બાપા કહીને આપણે, હે મહારાજ, એમ બ્રહ્માનંદ સ્વામી બહુ લાગણી સાથે જડ બુદ્ધિ શબ્દનો પ્રયોગ કરીને આપણને કહે છે, હે જડ બુદ્ધિ, હવે તો હાથ જોડીને કહું છું એમ કહે છે, તારે પ્રભુ પદની ઈચ્છા છે તો સંતનું પારખ્યું કરી. હું સમજ્યા? પાંચ વર્તમાન છે, છઠ્ઠું વર્તમાન, પાંચ વર્તમાનની સાથે છઠ્ઠું વર્તમાન નિખાલસતા, સરળતા. પંચવર્તમાન પાળનારા હોય એમાંય સરળતા કેટલામાં છે? સરળતા એટલે શું? સર્વને કોમન વર્તે એ સરળ નહીં. સર્વની હાયા નાયે ના કરે એ સરળ નહીં. લોકમાં સરળનો અર્થ એ છે. અંત્ય પ્રકરણના 35માં સરળનો અર્થ એ નથી. છ લક્ષણ સંતના લખ્યા, એમાં છેલ્લું સુખ સ્વામીના પ્રશ્નના જવાબમાં જેવો અંદર હોય એવો બહાર હોય, બહાર હોય એવો અંદર હોય. આ સરળ. કોઈને પ્રભાવમાં લેવા માટે, કોઈને ઝાંખા પાડવા માટે પંચવ્રતમાં ન પાળે. વર્તમાન નથી પાળતા એને જાહેર કરવા માટે, એને આંખે કરવા માટે વર્તમાન ન પાળે. આ વર્તમાન પાળનારામાં આ વિચાર ઊંચામાં ઊંચો છે. અને વર્તમાન પાળનારો બીજાને આંખે કરવા માટે વર્તમાન પાળે તો એ તુચ્છમાં તુચ્છ વિચાર છે એનો. અને એ જ સરળતાનો અભાવ છે. પાંચ વાર કથા તો થાય જ, 5 વાર, પણ અખંડ થાય એવું ક્યાંય તમે સાંભળ્યું છે? અખંડ કથા વંચાયા જ કરે, સંભળાયા જ કરે. એ કોઈ કે 2 હોય કે 5 હોય કે 50 હોય કે 500 હોય. જ્યારે જાઓ ત્યારે એ સંત સભામાં જ બેઠા હોય. પાંચ ટાઈમે સભામાં જાય ને પછી નહીં, એમ નહીં. 5 ટાઈમે સભામાં જાય, 5 કથા વખતે સભામાં જાય, એમ નહીં. જ્યારે જાઓ ત્યારે સભામાં જ બેઠા હોય.
વાત મારી તમને બહુ ઊંચી લાગશે અને સમજવી કઠિન લાગશે. મારે પીપલાણા સાધુ નહોતું થવું, બીજે સાધુ થવું હતું. અને એનો પક્ષ મને ખરેખરો હતો. ખરેખરો એટલે ખરેખરો. પીપલાણા ગયો ને સ્વામીના દર્શન કર્યા ને એ ભૂલાઈ ગયા, દર્શનથી ભૂલાઈ ગયા. આ ન્યા સાધુ થવાનો છે, ન્યાનો હું અવગુણ દઉં આને પછી મારા ભેગો રોકાય એવો સ્વામીમાં અંતરમાં વિચાર જ ન થયો મારા પ્રત્યે કે એને પ્રત્યે. એમના દર્શનથી વાતથી મને એનો કરી દીધો, બીજાનો અવગુણ બતાવી નહીં. આનું નામ સાધુતા. અત્યારે આ સાધુતાનું સંશોધન કરજો. સાધુ એને કહેવાય એના દર્શનથી ને એની વાતથી. એના પેલા જેટલાને આપણે સાંભળ્યા દર્શન કર્યા એનું માપ કરી શકીએ, એ બોલે નહીં તોય. એનું નામ વાત કરતા આવડી કહેવાય, એનું નામ દર્શન દેતા આવડ્યા કહેવાય. અમારે 83ની હોનારત થઈ ઓજતની. મંથલી ગુરુકુળ હાવ બુડી ગયું, કાંઈ રહ્યું નહીં. ત્યારે સ્વામી હતા, કારણ કે 83માં હોનારત થઈ અને 85માં સ્વામી ધામમાં ગયા. કોઈ કાંઈ દેવા આવે, સ્વામી કે અમારું કાંઈ તણાણું નથી, અમારું કાંઈ તણાણું નથી. આગળ જાઓ, આગળ જાઓ, ખેડમાં જાઓ, અમારું કાંઈ તણાણું નથી. પાછું આપણને એવી છાપ પડે કે માત્ર બોલતા જ નથી, માત્ર બોલીને જ નથી જણાવતા કાંઈ તણાણું નથી એમ. એના અંતરમાં એવા આનંદના ફુવારા હોનારત પહેલા જેવા હતા એવા જ હોનારત પછી. ગુરુકુળ આખું સમૃદ્ધિથી સભર હતું, ત્યારે જે આનંદના ફુવારા એવા ને એવા સમૃદ્ધિ લૂંટાઈ ગયા પછી પણ ફુવારા આનંદના. કારણ કે એની પાસે જે સમૃદ્ધિ હતી એ તણાણી નહોતી. એમની અંગત સમૃદ્ધિ બ્રહ્માનંદ એ તણાણો નહોતો. અમારું કાંઈ તણાણું નથી, જાઓ, અમારું કાંઈ તણાણું નથી. નહીતર પાછી હોનારત થાય ત્યાં સુધી આ હોનારતને બાને ભેળું કર્યા કરવામાં આવે. એક સંસ્થા તણાણી હોય ને 10 સંસ્થા થઈ જાય એટલું ભેગું કરી લેવામાં આવે. પછી તેનું બાનું ચાલ્યા કરે ને. જો
સાંભળજો બધાય. જો આ સ્વામીની વાત કરું છું, એની પાછળના ભાઈ સંતો હરિભક્તો બધા આપણે એની પાછળના છીએ. વડકા નાખતાની પદાર્થ હારું, પદાર્થ હારું. વડકા રાજાનો કુંવર મૂળા હારું રોતો હોય તો રાજાનો કુંવર ન કહેવાય, ભિખારી કહેવાય. અમે પીપલાણા વંથલીથી અહીં આવ્યા, અમને મનમાં કોઈને નથી એમ થયું, કોઈને આખા મંડળને મનમાં કોઈને એમ નથી થયું અમારી પાસે કાંઈ નથી, એમ મનમાં નથી થયું, મનમાંય નહીં. અને હરિભક્તોને એવો શબ્દ કોઈ દી સાંભળવા નથી મળ્યો, અમારી પાસે કાંઈ નથી એવું. કારણ કે સાધુતા છે પછી શું? સ્વામી બાપાને ભેગા રાખ્યા છે પછી શું? એનો સિદ્ધાંત અણિશુદ્ધ રાખ્યો છે પછી શું? સ્વામિનારાયણના ગુનેગાર નથી પછી શું? ત્યાં એવો ગુનો કરીને કાંઈ અહીં નથી આવ્યા કે સ્વામિનારાયણના ગુનામાં આવી જાય. સ્વામિનારાયણ ભગવાનના ગુનામાં નથી પછી શું? એમ. હવે આગળ હોનારત પ્રકરણ પાછું. તોરી ગામ છે અમારે જુનાગઢ પ્રદેશમાં, હાંડા જેવું ગામ, 300 ઘર સત્સંગીઓના. એને સ્વામી પ્રત્યે બહુ ભાવ, અને સ્વામીનો એવો પ્રભાવ. સ્વામીને આપવું છે, સ્વામીને આપવું, જોગી બાપાને આપવું છે એમ બોલે, મહારાજને આપવું છે એમ કોઈ ન બોલે. એવો પ્રભાવ બધાય ભાઈઓ ભાઈઓના અંતરમાં. હો આવું જોગી બાપાને મોકલવું છે, જોગી બાપાને મોકલવું છે. ઘઉં ભેગા કરો, ગોદડા ભેળા કરો, રજાયું ભેળી કરો. ડોસ્યુએ કોઈ દી વાલામાં વાલા હગાને રજાયું ગોદડાની પાથરી દીધા હોય એવા ડોસ્યુએ હાથના કરેલા ગોદડાઓ ખરેખરા પડીકા બંધ જોગી બાપાને મોકલવા, જોગી બાપાને મોકલવા એમ કરીને એક ટ્રેક્ટર ટોચનું ભરી દીધું અને એક ઘઉંનું ટ્રેક્ટર ભરી દીધું. જોગી બાપાને મોકલવું છે, જોગી બાપાને મોકલવું છે એમ. અને એ 2 ટ્રેક્ટર ત્યાંથી થયા રવાના. મોટરસાયકલો વાળા 2-4 જણા આવ્યા આગળ વંથલી સમાચાર લઈને સ્વામી પાસે. તઈ તો આખું ગુરુકુળ સાફસૂફ થઈ ગયું હતું, રોજિંદો વ્યવહાર ચાલુ થઈ ગયો હતો. સ્વામીને દંડવત કરીને બેઠા. ઓહો સ્વામી, આ તો તોરીના હરિભક્તો. સ્વામી કે હા તોરીથી આવી છે. હું આવ્યા? એક ટ્રેક્ટર ગોદડા ગાઈડલાનું આવે છે ને એક ટ્રેક્ટર ઘઉંનું આવે છે તમારા માટે. સ્વામી કે સારું, આવશે તો આ બધા ભગવાનના ભક્ત વાપરશે. આ લોકો તો મોટરસાયકલમાં આવ્યા, 9 વાગ્યામાં આવી ગયા. તો 11 વાગ્યે ટ્રેક્ટર આવ્યાની, 12 વાગ્યે આવ્યાની, 2 વાગ્યે આવ્યાની. આવડા સ્વામીને તો કાંઈ યાદ નહોતું એવું કે હજી ટ્રેક્ટર કેમ ન આવ્યો. ઓલા કહેતા હતા હજી કેમ ન આવ્યા, હજી કેમ ન આવ્યા. તે પાછા ગયા. ક્યાં ગયા ટ્રેક્ટર? તો ગયા દર્શન કરવા, મંદિરે ગયા. પેલા ક્યાં ગયા ટ્રેક્ટર? તો કે અમે અહીંયા પછી આપી દીધું. અહીંયા અમને એમ કહેવામાં આવ્યું કે ત્યાં ક્યાં તાણી છે, અહીંયા અમને દઈ દો ને. એટલે અમે એ કે અહીં ઉતારી નાખ્યા છે. અને ઓલા ધુઆ ફુવા કરતા પાછા વંથલી આવ્યા. સ્વામી કીધું સ્વામી એ તો રસ્તામાં ઉતરી ગયા. સ્વામી કે સારું થયું, સારું થયું, ભલે ઉતરી ગયા. ન્યાય ઘઉં ખાવાના જ છે, ન્યાય ગોદડા ઓઢશે, ક્યાંય ગોદડાનું કાંઈ શાક નહીં થાય. ન્યાય ઓઢવાના જ ગામમાં આવશે. શાંતિ રાખો, અમારે ભોગવવું ઓછું, ન્યા આપી દીધા. એટલે
આ પાછું આપણને રિયલી લાગે, વાસ્તવિક લાગે આ વાત પાછી આપણને. અરે હું આમ કરી નાખી, તેમ કરી નાખી, ત્યાં જઈને તોરી જઈને સ્વામી કે મને કે સ્વામી શાસ્ત્રી કાગળ લઈ આવો. પછી હું લેટર બુક લઈ આવ્યો એમ ઓફિસમાંથી. હાલો હું લખું એમ લખાવું એમ લખો. પછી સ્વામીએ લખાયું કે તમે જે ઘઉં ગાદલા ગોદડા ઓશિકા રજાયું મૂકી છે એ અમને પહોંચી ગઈ છે. અમારે માટે તમારા ગામમાં કોઈ પણ પ્રકારનો ક્લેશ, વાતાવરણ બગડે નહીં, હામાં ઊંચેથી કોઈ બોલતા નહીં, શાંતિ રાખજો, અને જો કાંઈ કરશો તો અમે રાજી નહીં થાય. અમને રાજી કરવા હોય તો તમે આ બાબતમાં કોઈ કાંઈ ચર્ચા કરતા નહીં. એમ બધાને કાગળ લખી દીધો અને આ લોકોને સ્વામીએ ટાઢા પાડી અને પાછા એવા ને એવા આનંદથી વળાવી દીધા. એના આપણે છીએ. તમે ધ્યાન રાખજો, આમાં ઘણા ભાઈઓ ઝઘડતા હોય. અરે હું તમે તો સ્વામિનારાયણ રાખો, એક બટકું ભાઈને નાખી દો, સ્વામિનારાયણ તમને કેટલાય બટકા દઈ દે. સાંભળ્યું? એટલે સ્વામી અહીંયા કે છે, હે જડ બુદ્ધિ જીવ પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનું પારખ્યું. સ્વામીની કોઈ દી એક કોઈ શબ્દ મેં વ્યંગમાં સાંભળ્યો નથી, હાસ્યમાં સાંભળ્યો નથી. વ્યંગમાં શબ્દ બોલે એ સંત નથી, ભલે 5 વર્તમાન પાળતા હોય. કારણ કે સંતો તણા વિહવળ નોય વેણ. એ સંતના વચન વિહવળ ન હોય, વ્યંગમાં બોલે એ વિહવળ કહેવાય. સંતો તણા ચંચળ નોય નેણ. એના નેણ ચંચળ ન હોય. સમજાય? બોલો પછીની કડી. મોહ વિવેકમાં પ્રગટ છે એને સંભાળજો, એમ નારાયણ કવચમાં લખ્યું છે. ક્યું નારાયણ કવચ? નારાયણ કવચ 2 છે. એક શિક્ષાપત્રીમાં લખ્યું એમ મહાભારતનું નારાયણ કવચ, અને એક બ્રહ્માનંદ સ્વામીએ નારાયણ કવચ લખ્યો છે. એ નારાયણ કવચમાં એમ છે, મોહ વિવેકમાં પ્રગટ છે એને સંભાળજો, તમને શાંતિ થઈ જાય. જ્યારે મોહ વ્યાપવાનો સમય થાય ત્યારે જેને વિવેક રે એને ત્યાં પ્રગટ ભગવાન છે.
મોહનો સમય આવે ત્યારે વિવેક કરીએ, ક્રોધનો સમય આવે ત્યારે વિવેક કરીએ, લોભનો સમય આવે ત્યારે વિવેક કરીએ. અમે પધરામણી જઈએ ને ઠાકોરજી આગળ રૂપિયા મૂકે ત્યાં હામું ન જોવાય, મૂક્યા કે નહીં એમ વાટ ન જોવાય, ઉઠીને હાલતું થવાય. સ્વામી એમ કહેતા હતા, ભેટની વાટ જોવે એ કોઈના કલ્યાણ કરે નહીં, એમાં કાંઈ હોય નહીં. ભેટ માટે ગયા છો પધરામણીએ? મોહ વિવેકમાં પ્રગટ. જ્યારે કાંઈ નહોતું ત્યારે એવો ને એવો આનંદ આવતું તું, તો એમાં વિકાર નહીં, નિર્વિકારી, નિર્મોહી. એમ ત્યારે એને ત્યાં પ્રગટ ભગવાન હોય. એમ બ્રહ્માનંદ સ્વામીનો નારાયણ કવચ છે, એમાં આ શબ્દ છે. હું પદાર્થ હારું વડકા નાખો છું. થાળી વાળો હું બાંધો છું, વાટકી વાળો હું બાંધો છું. હે એ ખેતરના ટુકડા હારું હું બાંધો છું. માતાના પેટમાં હતા તો હતું કઈ હતું? તોય મર્યો નથી, તોય જીવ તો બહાર નીકળ્યો. ત્યાં કોને ખાવા દીધું? તો માતાના પેટમાં હતા એનાથી ટટાને ઘણા બુદ્ધિવાળા છો, ઘણી મિલકત છે, ઘણી આવડત છે, ઘણી આવક છે. હું લોચા વાળો છું, મૂકી દ્યો, જવા દ્યો. પચીસ વાર મીટિંગો કરો તોય તમારા વ્યવહારની વહેંચણી થાય નહીં. તમે તો કોની શિબિરમાં જાઓ છો? ઉઠીને હાલતા થઈ જાઓ અહીંથી. હાલો ઉઠવા અહીંથી. કેવા છે આ? કેટલા છે એવા? આમાં જવા દ્યો. હે માતાના પેટમાં હતા તે કાંઈ હતું ભાઈ તમારે નિર્જનભાઈ? તો હું ગોટાવાળો છું. કેટલું છે અટાણે? બસ એમ આનંદ કરો. આ ભાઈ પેલો બેઠો, સમજાણું? આંબા બાપાના દીકરાના દીકરા તમે છો. આંબા બાપા વાવણી બંધ કરીને સ્વામી માટે ગાડું જોડતા. બોડકા પીપળાણા જાતા રસ્તામાં આવે, મેઘપુરથી ટ્રેનમાં બેસે સ્વામી. તે સ્વામી પીપળાણાથી આવે છે એમ ખબર પડી જાય, ચાલીને આવે છે. આંબા બાપા વાવણી જેવી સિઝન હોય, બંધ રાખીને સ્વામીને ગાડું જોડીને મૂકી આવે મેઘપુર સ્ટેશને. તમે તો હીરા બજારમાં રજા છે એટલે આવ્યા છો, કાંઈ બંધ કરી નથી આવ્યા. બંધ કરીને આવો તે દી આંબા બાપા થાવ. હું તમને અહમ નહીં આવવા દઉં, તમારો મહિમા સમજતો હોઈશ. હું આવું બોલું એટલે તમને એમ લાગે સ્વામીને આપણી કાંઈ પડી નથી લાગતી. તમને તમારી પડી છે એટલે જ તમને કહું છું.
તમારી પડી છે મને, એટલે જ હું કહું છું. વખાણ કરે તો જ પડી કહેવાય, વખાણ કરે તો જ વાલા છે એમ નક્કી થાય. બોલ્યા ભાઈ સાંભળ્યું, પ્રવીણભાઈની બાજુમાં બેઠા એને, નિલેશભાઈ પ્રવીણભાઈની વચ્ચે બેઠા એને સાંભળ્યું તો સારું. શીશનું અને ઉદર એમાં આસક્તિ, એનું નામ અસંતપણું. એ તો હવ સમજે, એ તો હવ સમજે, એ કઈ નવાઈ નથી. પંચવર્તમાન પાળીને બીજાને ઝાંખા પાડવા, એનું નામ અસંતપણું. એવું સ્વામી પાસેથી અમે સાંભળ્યું છે. જોયું સંતનું લક્ષણ ભાઈ? બોલો પછીની કડી. होई संत अनंत फिरे जग में, रहे दाम चाम जैनी रग में, तू भूली क्षमा धोड़े भग में, तू भूली क्षमा धोड़े भग में, जड़ बुद्धि जीव प्रभु पद ने ઈચ્છે તો કર સંતનું પારખું. હોય સંત અનંત જગ में, એમ રહે દામ ચામ જેની દ્રગ में, તું ભૂલીશ માં ધોળે ભગ में, તું ભૂલીશ માં ધોળે ભગ में, હે જડ બુદ્ધિ જીવ પ્રભુ પદ ને ઈચ્છે તો કર સંતનું પારખ્યું. એટલે શું? હોય દામ ચામ જેની દ્રગ में, દામ ચામ જેની દ્રગ में એટલે શું? દામ અને ચામ એટલે શું રમેશભાઈ? ચામ એટલે ચામડું, રૂપ, સ્ત્રી. જેની દ્રષ્ટિમાં રૂપિયો છે અને રૂપાળું ચામડું છે, હે એને સંત માનીશ નહીં. તું ભૂલીશ માં ધોળે ભગ મેં, આને ભગવા પહેર્યા છે ને આને ધોળા પહેર્યા છે, માટે આ સંત છે ને આ ગૃહ સંસારી છે એમ નહીં માનીશ. સંસારીમાં સંત હોઈ શકે, સંતમાં શેતાન હોઈ શકે. તું કપડાથી ભૂલો પડીશ નહીં. તું કપડાથી કાંઈ નક્કી નહીં કરીશ. જોયું? આપણે સાધુ શબ્દ આવે એટલે આ બાજુ નજર કરીએ, ગૃહસ્થ શબ્દ આવે એટલે આ બાજુ નજર કરીએ. એ સ્થૂળ દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ વિકારવાળી છે.
આ દ્રષ્ટિ સ્વામી બાપામાં નહોતી. એ તો આમાંય સાધુ હોઈ શકે, આમાંય સંસારી હોઈ શકે. અમારામાં જુવાનીના ભાવ દેખાતા હોય, તમારામાં ઘણાયને જુવાની આવતી જ નથી. આ સભામાં બેઠા છે, અમે જોયા છે, જેદીના જોઈ છે તેદુના એવા ને એવા. જુવાની કઈ આવીને કઈ ગઈ એને ખબર જ નથી. જુવાનીના નેણ હોય ની એમાં, જુવાનીના વેણ ન હોય, જુવાનીના નેણ ન હોય, જુવાનીની ચાલ ન હોય, જુવાનિયાની બેઠક ન હોય. સંગી ઘણા હોય છે સાધુ, સાધુ હાવ સાધુ. એમ સ્વામી અહીં કે છે તું ભૂલીશમાં ધોળે ભગવી. બહુ સાધુતાનું રહસ્ય સમજવું બહુ ગહન છે, બહુ ગહન છે. બોલો પછીની કડી. અંગે ભસ્મ ઘસે શિર જૂટ જટા. અંગે ભસ્મ ઘસે શિર જૂટ જટા. ગળે માળ તિલક તન ચટા પટા. મહી કામ ક્રોધ મદ મોહ ઘટા. મહી કામ ક્રોધ મહી કામ ક્રોધ મદ મોહ ઘટા. હે જડ બુદ્ધિજી. આ બે કડી સંત અસંતને ઓળખવાની છે. સોનું અને પિત્તળના દ્રષ્ટાંત વાળી કડી સંતને ઓળખવાની છે, સંત સંતને ઓળખવાની છે, સત્ય સત્યને ઓળખવાની, ધર્મ ધર્મને ઓળખવાની. આ પછીની બે કડી ધર્મને ને અધર્મને ઓળખવાની, સત્યને અસત્યને ઓળખવાની, સંતને અસંતને ઓળખવાની. સોનું અને પિત્તળના દ્રષ્ટાંત વાળી કડી છે એ સંત સંતને ઓળખવાની, સત્સંગી સત્સંગીને ઓળખવાની. એક સરખી વેશભૂષા, એક સરખા નિયમ, એક સરખો ધર્મ, એક સરખા વર્તમાન, એને ઓળખવાની પેલી કડી છે. બોલો હવે છેલ્લી કડી, એક કડી રહી હવે. હા બોલો. જે મૈથુન અષ્ટ પ્રકારે તજે. જે મૈથુન અષ્ટ પ્રકારે તજે. નિત્ય સાર સાર મરમ સમજે. હવે સાંભળજો, હવે સાંભળજો. ભજ તેને જે હરિ પ્રગટ ભજે. ભજ તેને જે હરિ પ્રગટ ભજે. હે જડ બુદ્ધિજીવ પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનું પારખું. જે મૈથુન અષ્ટ પ્રકારે તજે,
નિત્ય સારા સાર મરમ સમજે. અષ્ટ પ્રકારનું મૈથુન છોડી દે, સાર અસારનો મર્મ સમજી શકે. અષ્ટ પ્રકારનું મૈથુન તજે એટલે શું? એક શબ્દમાં કોઈ કહી શકશે? જે મૈથુન અષ્ટ પ્રકારે તજે, નિત્ય સારા સાર મરમ સમજે. મૈથુન અષ્ટ પ્રકારે તજે એટલે બ્રહ્મચર્ય પાળે. અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય પાળે. અષ્ટ પ્રકારે મૈથુનનો ત્યાગ એટલે અષ્ટ પ્રકારે બ્રહ્મચર્યનું પાલન. સાર અસારનો મર્મ સમજે. ભજ તેને જે હરિ પ્રગટ ભજે, ભજ તેને જે હરિ પ્રગટ ભજે. હે જડ બુદ્ધિ જીવ, પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનું પારખ્યું. જે પ્રગટ ભગવાનને ભજે છે એને ઓળખ, એને ઓળખ એમ કે છે. બીજાને ઓળખવા એના કરતા પ્રગટ ભગવાનને ઓળખે છે એને ઓળખ. આખો સાક્ષાત સવિતા ગ્રંથનું મંડાણ આ શબ્દ ઉપર છે. ભજ તેને જે હરિ પ્રગટ ભજે. ભજન કરવું શબ્દ છે ને એ ચર્ચાસ્પદ છે, એટલે આ એમ ન બોલો, આ એમ બોલો પ્રગટ ભગવાનને ઓળખે એને ઓળખ. આમાં શબ્દમાં કાંઈ ફેર નથી પડી જતો. પ્રગટ ભગવાનને ઓળખે છે એને ઓળખ. ધ્યાન શબ્દ પણ ચર્ચાસ્પદ છે. ધ્યાન કરો સાધુનું એમ નહીં બોલો, એ ચર્ચાસ્પદ અળખામણો શબ્દ આંખે થઈ ગયેલો, આંખે થઈ ગયેલો શબ્દ. એમ બોલો ભગવાનમાં જેમ હેત કરો એમ સંતમાં હેત કરો, કઈ વાંધો નહીં આવે. આ એમ કે છે ભજ તેને જે હરિ પ્રગટ ભજે. હે જડ બુદ્ધિ જીવ. કોને ભજ, કોને ઓળખ? પ્રગટ ભગવાનને ઓળખે છે એને ઓળખ. રવિ મંડળમાં રાત તણું દુઃખ નવ નડે. આ એક કડી બોલ્યા પછી સ્વામી બાપાએ સાક્ષાત સવિતા ગ્રંથનું મંડાણ કર્યું છે. આ એક કડી સાક્ષાત સવિતાનું ફાઉન્ડેશન છે. રવિ મંડળમાં રાત તણું દુઃખ નવ નડે. પારસ પામે ધન દુર્બળતા જાય જો, તેમ પ્રગટ પુરુષોત્તમને જે જે ભજે. એનો મહિમા ભવ બ્રહ્માદિક ગાયજો. ભવ બ્રહ્માદિક કોનો મહિમા ગાય છે? દુર્બળતા ક્યારે મટે? રાતનું અંધારું ક્યારે જાય? આ ત્રણ પ્રશ્નોના જવાબ આપો એટલે આ કડી તૈયાર થઈ જાય. સાક્ષાત સવિતાનું ફાઉન્ડેશન તૈયાર થઈ જાય. આ ત્રણ પ્રશ્નોના જવાબ આપો. ભવ બ્રહ્માદિક કેનો મહિમા ગાય છે? કેનો મહિમા ગાય છે? રાતનું અજ્ઞાન રૂપી રાતનું અંધારું કેમ જાય અને દારિદ્ર્યતા કેમ મટે? અહીંયા એમ કે છે ભજ તેને જે હરિ પ્રગટ ભજે. ભજ તેને જે હરિ પ્રગટ ભજે. હે જડ બુદ્ધિ જીવ, પ્રભુ પદને ઈચ્છે તો કર
સંતનું પારખ્યું. હરિલામૃતમાં એક કડી છે, પ્રભુપદ રજ હોય જે ઠામે, ભવ અજયાદિત્યા સ્વશીષ નામે, અતિ પુનિત તીર્થ તે ગણાય, બહુ મહિમા મુખથી કહ્યો ન જાય. પ્રભુ પ્રગટની જ્યાં રજ છે ત્યાં શિવ બ્રહ્મા બધા એના મુગટ ઘસે છે. પ્રગટ ભગવાન સભા કરીને વૈયા ગયા હોય ને, પછી ત્યાં પ્રસાદીની રજ હોય, એને બ્રહ્માદિક દેવ પગે લાગે છે. આમને પગે લાગવાની એનામાં યોગ્યતા નથી. કોઈને કહેતાની બહાર જઈને, કારણ કે એ ઝાઝાના હગા થાય છે. બ્રહ્મા શિવ શંકર ઝાઝાઓના હગા થાય છે. આપણું હું ક્યાંક ઠામ ટાળી નાખે. વિચારજો બહુ. સમજ્યા વગર કોઈ વાતાવરણમાં તણાતા નહીં, સમજ્યા વગર કોઈ રવાડે ચડી જતા નહીં. બોલો છેલ્લી કડી. જેને કામ ક્રોધ મદ મોહ નહીં, જેની વૃત્તિ બ્રહ્માકાર થઈ, કહે બ્રહ્માનંદ સો સંત સહી, કહે બ્રહ્માનંદ સો સંત સહી. હે જડ બુદ્ધિ જીવ પ્રભુ પદને ઈચ્છે તો કરી સંતનું પારખું. જેમાં કામ ક્રોધ મદ લોભ નહીં, જેની વૃત્તિ બ્રહ્માકાર થઈ, કહે બ્રહ્માનંદ સો સંત સહી. કેટલા વજનદાર શબ્દો છે. જોખી શકાય નહીં એવા વજનદાર છે, માપી શકાય નહીં એટલા વિશાળ છે, સમજી શકાય નહીં એટલા ગહન છે. જેની વૃત્તિ બ્રહ્માકાર થઈ, બ્રહ્મને આકારે જેની વૃત્તિ થાય. સ્વામી પાસે કોઈ મોટા સત્સંગી બેઠા હોય ને, એને કથા વાર્તા કરતા હોય, પછી કોઈ છોકરો બાજુમાં બેઠો હોય તો એટલે મોટો હોય એ વયો જાય વાત સાંભળતા સાંભળતા, તો સ્વામી છોકરાને મંડે વાતો કરવા. અટાણે આપણને ભગવાન મળ્યા છે હો. એટલે મોટાને વાત કરતા હોય આ છોકરાને મંડે કરવા. આ નામ બ્રહ્માકાર વૃત્તિ કહેવાય. જેની વૃત્તિ બ્રહ્માકાર થઈ. આ રામજીભાઈ બીજી લાઈન છે ને ભાઈ, ભાલના ભક્તને કહું છું, એની બાજુમાં બેઠા બે સફેદ કપડાવાળા બીજી લાઈનમાં. એનો છોકરો લગભગ ફેલ થઈ ગયો હતો, કાંઈ હતું નહીં માણાવદરમાં. પછી સ્વામીને પીપલાણા તેડવા ગયા કે સ્વામી રામજીભાઈનો છોકરો કાંઈ બોલતો નથી. સ્વામી ગયા, હાલો હાલો આવી એમ. સ્વામી કે ભજુ જય સ્વામિનારાયણ એમ. ત્યાં ભજુ બેઠો થયો. ફરેણી મહાત્મ્યમાં આ પ્રસંગ મેં લખ્યો છે.
એમ. પછી એના ગઈઢા બાપા હતા, ગોવિંદ બાપા. સ્વામી કે હવે વજુ તો જીવતો થયો, એને બદલે તમારે જવું છે કા રામજીભાઈ? બીજે દી ગોવિંદ બાપા વહી ગયા. કે વજુ તો જીવતો થયો, હવે એને બદલે તમે જાઓ, કોકને જાવું તો જોશે જ એમ. એ પાછળ બે બેઠા, એની બાજુમાં બેઠા એના મામાના દીકરા છે. એના બાપુજીને સર્પ કર્યો હતો કે મારે દવાખાને નથી જવું. ગુણાતીતાન સ્વામી લખ્યું છે કે સ્વામિનારાયણના નામથી કાળા સર્પનું ઝેર ઉતરી જાય. એ કંઈ ખોટું હોય સ્વામી બોલે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું છે, જોગી બાપાને સમાચાર દઈ દો. લ્યો, સ્વામી આવ્યા ત્યાં કલાણા, આણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કર્યું, સ્વામીના દર્શન કર્યા, સ્વામી આવ્યા ત્યાં ઝેર ઉતરી ગયું. સૌજી બાપા હમણાં સુધી હતા. ખરેખર આંકડા હો. ધર્મ બરમમાં તમારે આમ જેવો તેવો પાસે ટકી શકે નહીં. કલાણાની બજારમાં નીકળે તો માણસની હાથમાંથી બીડિયું પડી જાય, કાંગરી દેવી પડે. સૌજી બાપા હાલ્યા જતા, એ તો આમ હાલ્યા જતા હોય એની રીતે, એ કોઈને કે નહીં તું બીડી પીમાં, પણ એ આમ બજારમાં હાલ્યા જતા હોય ત્યાં પ્રકાશ પડતો જતો હોય. આખું ગામ વિરોધમાં, એની નાઈટ તો હાવ વિરોધમાં, એની નાઈટ પેલા વિરોધમાં, કડિયા નાઈટ. એવા ગામમાં સત્સંગ રાખ્યો. એમના ગઈઢામાં હતા પૂતળીમાં, પૂતળીમાંનો સત્સંગ. પૂતળીમાં હતા બોડકાના, બોડકાથી અહીંયા આવ્યા સાસરીએ, અને અહીં સત્સંગ કરાવ્યો કડિયા જ્ઞાતિમાં, પૂતળીમાં, એ કલાણામાં. એમ એ સૌજી ભગતના બા ને, સૌજી ભગતના બા પૂતળીમાં, એટલે સૌજી ભગતનું મોસાળ બોડકામાં, પરમાર કુટુંબ. નળિયાવાળું મકાન હતું, મંદિર. ઈ મંદિર પાડીને કાંકરે કાંકરો સ્વામિનારાયણનો આ ગામમાંથી કાઢી નાખવો છે એમ હતું. પછી એ મંદિર અમે પાડીને અને 10 લાખનું મંદિર કર્યું, 2 માળનું. એને એમ હતું કે સ્વામિનારાયણના પાયા કાઢવા છે આ ગામમાંથી. એના પાયા નીકળી ગયા. એને 4 દીકરા છે, હજી એ કોઈને ઘરે પારણું બંધાણું નથી. એવો ભાઈડો છે એમ. આ લોકોનો દ્રોહ કરવામાં બાકી નથી રાખી. આ લોકોએ કોઈ દી એને તું નથી કીધું. હજી વાત કરવામાં તું ન બોલે. હજી વાત કરતા હોય તો એને તુકારે ન બોલાવે. લ્યો, આ માથા સાટે સત્સંગ કલાણામાં રાખ્યો છે. આ ભાઈ કલાણાના છે, કીર્તન બોલે એ વલ્લભભાઈ કલાણાના, પણ એનો ધંધો માણાવદર છે. પેટ્રોલ પંપ છે અને જીન છે. એમ તમારે ત્યાં ભાલમાં કપાસ થતો હોય તો એને લઈ જાય. જીન છે માણાવદરમાં. અને રામજીભાઈને કાપડની દુકાન એક માણાવદરમાં છે ને એક જુનાગઢમાં છે. એને કાંઈ નહોતું, ખેતર નહીં, જમીન નહીં. સ્વામી બાપા એની આજ્ઞાથી વ્યવહાર કરતા ગયા અને માણાવદર ને જુનાગઢ 2 ગામમાં મિલકત વસી ગઈ. કાંઈ નહીં હો, ખેતર, ખેતી નહીં કે મકાન નહીં, નાવડામાં નહીં, પીપલાણાના મૂળ, પીપલાણામાં કાંઈ નહીં, નાવડામાં ગયા, નાવડામાં કાંઈ નહીં, પછી માણાવદર ગયા અને સ્વામી જેમ કહેતા ગયા એમ વ્યવહાર કરતા ગયા. લ્યો, અટણી મિલકત વાળા થઈ ગયા. આવા સ્વામી પાસે વ્યવહારનું જ્ઞાની ગજબ હતું. હે, સ્વામી એમ કહેતા કોઈને, વેપારીને કે ઉધાર દેતા નહીં, ઉધાર દેતા નહીં, ઉધાર દેતા નહીં. કોઈ ન માન્યું આખા સમાજમાં. આ 2 જણા માન્યા. આ પગભેર થઈ ગયા અને ઉધાર દેતા હતા. 10 વર્ષે રિઝલ્ટ આવ્યું એનું.
જેણે ઉધાર દીધું એને કોઈને રૂપિયા પાક્યા નહીં અને પેઢીયું ઉઠી ગયું અને બાજુની પેઢી ખલાસ થઈ ગઈ અને એ બે હજી એવા ને એવા છે, વધતા જાય છે કે સ્વામી તો કીધા કરે, સ્વામીને શું ખબર હોય. આ પોર મેં ઉધાર દીધું ઓણ કાંઈ ન થયું, 10 વર્ષે એનું પરિણામ આવ્યું. એટલે સ્વામી પાસે વ્યવહારનું જ્ઞાન ગજબ હતું. સારું લ્યો, હવે રસોડાવાળાએ લાલ બત્તી કરી છે, ચાલો.